સાબરકાંઠાના હિંમતનગરમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો. ઓવરબ્રિજ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ થયો. બે ટ્રકે ખાનગી બસને અડફેટી લીધી. બસ પલટી ખાઈ અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. ડુંગરપુરથી અમદાવાદ જતી બસને અડફેટી લેતા 10થી વધુ લોકોની ઈજા પહોંચી. બે ટ્રકોની અડફેટે આવેલી ટ્રક હાઈવે પર દોડવા લાગી હતી. આ તરફ પ્રાંતિજના રેલવે સ્ટેશન રોડ બેફામ વાહન ચાલકે આતંક મચાવ્યો. નાલંદા સ્કૂલ પાસે કાર ચાલકે બે મોપેડ પિકઅપ જીપને અડફેટી લીધા. કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો. કારની અંદર પણ દેશી દારૂની પોટલીઓ સ્થાનિકોને મળી આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. આ બાજુ થરાદના રાણેશ્રી વિસ્તારમાં દારૂ ભરેલી ગાડી પલટી ગઈ હતી. પોલીસે દારૂ ભરેલ ગાડીનો પીછો કરતા થરાદના રાણેશ્રી પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. ઇકો કાર વચ્ચે આવી જતા દારૂ ભરેલી ઇનોવા કાર પલટી ગઈ. બાદમાં એકની ધરપકડ કરી. આ તરફ ભાવનગર સોમનાથ હાઈવે પર ટ્રિપલ અકસ્માત થયો. રાજુલા નજીક મીરા દતાર પાસે રોંગ સાઈડથી બાઇક ચાવતા અકસ્માત સર્જાયો. બે કાર અને બાઇકની વચ્ચે ટક્કર થઈ. મોટરસાઇકલ સવારને બચાવવા જતા અકસ્માત થયો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.